गुरुर्ब्रह्मा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ वक्रतुण्ड महाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी। विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ જે કરવાના છે શબ્દ એમાં ઇદમ કર્યો તો તમે, હવે ભવત શબ્દ છે, ભવત શબ્દ એને લેજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ જે કરવાનો છે ભવત શબ્દ નેક્સ્ટ વીકમાં. ઓકે, પરમ દિવસે નહીં પૂછું પણ નેક્સ્ટ વીકમાં, ત્યાં સુધીમાં આ શબ્દ કરજો. ઓકે, હવે આ જે પ્રત્યયો છે કોણ બોલશે? લટ લકારના. લટ લકારના પ્રત્યય કિશોરભાઈ. શરૂ થવું જોઈએ. હા, તીત અંતિ વાળું ને. તીત અંતિ સીથ થ મી વહ મ. આત્મનેપદ શરૂ કરી. એ વહે મહે તે ઇતે એ ઇતે અંતે તે ઇતે થે તે ઇતે અંતે તે ઇતે અંતે સે ઇતે દ્વે. હા, અને ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષમાં તો શું થાય? સે ઇતે દ્વે. એ તો મધ્યમ પુરુષ થાય. તે ઇતે અંતે સે ઇતે દ્વે એ વહે મહે. બરોબર, એટલે આપણે હવે એવું કરવાનું, પ્રેક્ટિસ પાડવાનું. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ એ મનમાં એ ગોઠવવાનું અને પછી પ્રત્યયો બોલવાના. ઓકે, લંગ લકાર હિમારીબેન. લંગ લકાર ત તામ અન સ તમ ત અમ વ મ. અને આત્મનેપદના ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઐ નહીં ઈ વહી મહી. ઓકે, લોટ લકાર વંદનાબેન. તું તામ અંતુ ડેશ તમ ત આની આવ આમ. ઓકે, આત્મનેપદ તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ ઐ આવહૈ આમહૈ. વેરી ગુડ ગીતાબેન. ઓકે, બીજું કોણ છે? આરતીબેન, ત્યાં બોલશો વિધિલિંગના. વિધિલિંગના જ નથી કર્યા, બાકી 3 કરેલા હતા. બરોબર, હા તો લોટ લકાર બોલો. હા, લોટ લકાર તું તામ. હા, તું તામ અન તું તામ તું તામ અંતુ ડેશ તમ ત
આની આવ આમ 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 અને તામ ઈતામ અંતામ સ્વ ઈતામ ધ્વમ અને ઐ આવહૈ આમહૈ. પ્રેક્ટિસ કરજો એટલે થઈ જશે. અને વિધિલિંગના પણ. ઓકે, વિધિલિંગ કોણ બોલશે? હેતલબેન તમે બોલશો? હું બોલું બેન? હેતલબેન તમે બોલશો? હા. ઈત બોલો. ઈતામ ઈયુઃ ઈહ ઈતા ઈતમ ઈત ઇયમ ઇવ ઈમ ઓકે, અને આત્મનેપદ ઈત ઈયાતામ ઈરન ઈથાહ ઈયાહમ ઈયાથામ ઈદ્વમ ઈય ઈવહી ઈમહી. ઓકે, ગુડ. ઓકે, બરોબર. હવે આપણે આગળ જોઈશું. આ બધા રૂપ છે એ કરતા રહેવાનું. ઓકે, આપણે આજે છે વાક્ય, એમાંથી એક બે વાક્ય આપણે જોઈએ. બરોબર. હવે હું પૂછું, કોણ કહેશે? કોઈ પણ વાક્ય હું લઈશ. કોણ તૈયાર છે? એનું વિશ્લેષણ કરવાનું છે, તમારે કહેવાનું છે. કોણ કહેશે? કર્તરી છે, કર્મણી પ્રયોગ છે. ઓકે, હા હા, હિમાલીબેન બોલો. આજે છે અહમ પુસ્તકમ પઠામી. અહમ પુસ્તકમ પઠામી કર્તરી વાક્ય છે. એમાં ક્રિયાપદ છે પઠામી, એટલે એ છે લટલકાર, પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. નહીં, પ્રથમ પુરુષમાં કયા પ્રત્યય છે? અને ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે મી વહ મહ. અહમ પુસ્તકમ પઠામી એટલે પ્રથમ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. અહમ કર્તા છે એટલે એ થશે, એ જશે પ્રથમા વિભક્તિ એક વચનમાં, એટલે અહમ આવામ વયમ, એટલે એ થયું અહમ આવામ વયમ. પ્રાતિપદિક અને શું છે એનું? અહમનું અહમનું પ્રાતિપદિક છે અસ્મત. અસ્મત. કે હા. અને પુસ્તકમ છે એ કર્મ છે. કર્મ જશે દ્વિતીય વિભક્તિમાં. પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની, પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની, એટલે એ નપુંસકલિંગનું રૂપ છે, એટલે એ દ્વિતીય વિભક્તિ એક વચન. વેરી ગુડ. હું પુસ્તક વાંચું છું. બરોબર. એની સામે છે મયા પુસ્તકમ પઠ્યતે. મયા પુસ્તકમ પઠ્યતે. પઠ્યતે એ થાય આત્મનેપદનું રૂપ. ય એટલે પઠ ધાતુમાં ય પ્રત્યય લગાડેલો છે અને આત્મનેપદનું રૂપ છે તે ઈતે અંતે, એટલે એ થાય ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ. એની તે સાથે ઈતે અંતે ઉત્તમ પુરુષ કેવી રીતે થાય? તે ઈતે અંતે કયું છે? એક જ મિનિટ. આપણે બોલીએ છીએ તે ઈતે અંતે, કયો પુરુષ કહેવાય? હા, તે ઈતે અંતે પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. હા, મયા પુસ્તકમ પઠ્યતે, તે ઈતે અંતે પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. ય પ્રત્યય લાગેલો છે, પઠ ધાતુ છે. એની સાથે છે કર્તા મયા. કર્તા જશે તૃતીય વિભક્તિમાં, કારણ કે અનભિહિત છે, એટલે અહમ આવામ વયમ અસ્મત સર્વનામનું તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. અને પુસ્તકમ છે એ કર્તા એટલે એ કર્મ છે. કર્મ જશે પ્રથમા વિભક્તિમાં. પુસ્તક નપુંસકલિંગનું રૂપ છે, એની પ્રથમા વિભક્તિ એક વચન. પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની, કારણ કે આમાં કર્મ છે અભિહિત છે, અને આનો અર્થ થશે કે મારા દ્વારા પુસ્તક વંચાય છે. અહીંયા કયું શેની સાથે વચન સરખાવવાનું છે? અહીંયા વચન સરખાવવાનું છે કર્મની સાથે. બરોબર, કર્તાની ક્રિયાપદનું વચન ને કર્મનું વચન બેઉ સરખા હોવા જોઈએ. બરોબર. એટલે પુસ્તકમ પઠ્યતે. ઓકે, પુસ્તક. નેક્સ્ટ છે એ કોણ બોલશે? કિશોરભાઈ હાજી બોલો.
અહમ પુસ્તકાની પઠામી. અહમ પુસ્તકાની પઠામી કર્તરી પ્રયોગ છે, પઠામી ક્રિયાપદ છે, અને મી એટલે ઉત્તમ પુરુષ એક વચન, અને પઠ ધાતુ છે, અને એની સાથે જશે કર્તા અહમ. અહમ અસ્પતનું રૂપ છે, અને પ્રથમા વિભક્તિ એક વચન. અને વેરી ગુડ. કથામ કથામ દ્વિતીયામાં જશે, કથામ વનમ, અને દ્વિતીય વિભક્તિ એક વચન. કયું? દ્વિતીય વિભક્તિ શું? વનમ કયો વન્ય શબ્દ? વનાની. કયો શબ્દ? કથામ કથામ કથા નહીં, પુસ્તકાની હું કહું છું. પુસ્તકાની તો વનમ વને વનાની તો એ 3 માં એટલે બહુવચનમાં જશે. હા, કઈ વિભક્તિ? દ્વિતીય. દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે, એનો અર્થ શું થશે? હમ અર્થ શું થશે વાક્યનો? અહમ પુસ્તકાની, હું ઘણા બધા પુસ્તકો વાંચું છું. ઓકે, હવે એ જ વસ્તુ અહીંયા આપેલી છે. મયા પુસ્તકાની પઠ્યંતે. હમ અંતે એટલે પ્રથમ પુરુષ આત્મનેપદનું પ્રથમ પુરુષ બહુવચન, બરોબર. અને ઈ ક્રિયાપદ છે, એની સાથે પુસ્તકાની જશે. અગેન ઇટ ઇઝ બહુવચન, અને પુસ્તકાની એટલે વનમ વને વનાની બરોબર. પ્રથમ વિભક્તિ, અને મયા એટલે ઈ તૃતીયામાં જશે. અસ્મદનું તૃતીય વિભક્તિનું એક વચન. અસ્મદનું દ્વિતીય વિભક્તિનું છે, તૃતીય વિભક્તિ. બરોબર. મયા પુસ્તકાની પઠ્યંતે, મારા વડે ઘણા બધા પુસ્તકો વંચાઈ છે. ઓકે, બરોબર. બધાને ક્લિયર થઈ ગયું આ વસ્તુ? કોઈને એમાં ડાઉટ છે? ડાઉટ હોય તો પૂછો. ઓકે, નેક્સ્ટ ટાઈમ બધાનો વારો આવશે ને, ધીરે ધીરે એક એક વાક્ય બોલવાનું થશે. ઓકે, હવે આપણે વિસર્ગ સંધિ એનું આપણે જોઈએ. બરોબર. વિસર્ગ સંધિમાં વિસર્ગ છે એની ઉત્પત્તિ શેમાંથી થયેલી છે? રેફમાંથી. રેફમાંથી થઈ છે. રેફની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? સકારથી. સકારથી થઈ છે. એટલે સકાર એ મૂળ છે, એ સકારમાંથી જે રેફ થયો છે, રેફમાંથી વિસર્ગ થયો છે. રામઃ આપણે બોલીએ તો રામઃ, તે વિસર્ગ આવે છે ક્યાંથી? મૂળ ક્યાં છે? એનું સકાર છે. સકારમાંથી રેફ થયો અને રેફનો વિસર્ગ થયો. બરોબર. હવે અહીંયા જે રેફ જે છે એનો જ વિસર્ગ, રેફ છે અહીંયા એ સકારમાંથી આવ્યો છે, અને પહેલો નિયમ છે સકારમાંથી રેફ થયો છે એ તો થઈ જાય છે, પછી આગળ ચેન્જીસ થતા નથી. કેમ નથી થતા? આ નીચેની જે કન્ડિશન છે એ કન્ડિશન જો હોય તો જ એમાં ફેરફાર થાય. જો નીચેની કન્ડિશનમાંથી કોઈ કન્ડિશન લાગુ પડે નહીં તો સકારનો રેફ થઈ જાય છે, પછી આગળ કોઈ કાર્ય થતું નથી. બરાબર? ઓકે. હવે અહીંયા જે નિયમ છે આપણે જોઈએ કે ખર અથવા તો અવસાન હોય તો રેફનો વિસર્ગ થઈ જાય. સકારમાંથી રેફ તો કરી દીધો. હવે એ રેફ જે છે એના પછી, એની પહેલા કશું નથી કહ્યું કે એની પહેલા શું હોવું જોઈએ. કન્ડિશન શું છે? રેફ પછી ખર વર્ણથી શરૂ થતો શબ્દ હોય અથવા તો કોઈ શબ્દ જ ના હોય તો એ રેફના સ્થાને શું મૂકવાનું છે? વિસર્ગ મૂકવાનું છે. ઓકે. એના પછી આપણે બીજો નિયમ છે કે રેફની પૂર્વે અ હોય, રેફ પછી અ હોય અથવા તો હશ. હશ એટલે કે મૃદુ વ્યંજન, ખર એટલે કર્કશ વ્યંજન. અને એ તો હશ અને ખરમાં કોને ખ્યાલ નથી? હશ કોણ, હશ એટલે શું અને ખર એટલે શું? એટલે હું સમજાવું, ના ખ્યાલ હોય તો મને કહો. ઓકે, બધાને ખ્યાલ છે. એટલે હશ આવતો હોય તો આ જે રેફ છે એ રેફનો ઉ થઈ જાય છે અને ગુણ સંધિને આધારે ઓ થઈ જાય છે. બરાબર? ત્યાં આપણે જોયેલું છે, ગુણ સંધિને આધારે ત્યાં ઓ થઈ જાય છે. અ અને ઉ ના સ્થાને ઓ થઈ જાય છે. ઓકે, આગળ નિયમ શું છે કે રેફ હોય, રેફની સ્વામીજી અવાજ થોડોક વધારવો, બહુ ધીમો આવે છે. અવાજ તો મારથી નહીં વધારે. સરોજબેન, ગૂગલ નો પ્રોબ્લેમ છે, તમે એકવાર લેફ્ટ થઈ અને જોઈન કરો. સ્વામિનીજી નો અવાજ તો બરાબર છે.
ઓકે, એટલે અકાર અથવા તો આકાર પછી રેફ હોય અને પછી આકાર કે ઈચ અથવા તો હશ હોય તો યકાર જતો રહે. બરાબર. હવે આમાંથી જ એક ભાગ પાડ્યો છે, કારણ કે કન્ફ્યુઝન થતું હતું અમુક લોકોને કે અકાર પછી હશ હોય તો આ તો અકાર પછી હશ છે તો આ જ નિયમ લાગુ પડે. તો વાત સાચી છે. અહીંયા શું છે? અકાર પછી હશ તો ઉપરનો નિયમ લાગુ પડે. બરોબર, ઉપરનો નિયમ છે એ જ બાય ડિફોલ્ટ આ જ નિયમ લાગુ પડે. પણ આ પછી હશ હોય તો આ ઉપરનો નિયમ લાગુ પડશે નહીં. એટલા માટે અહીંયા મેં જુદી રીતે અહીંયા લખ્યું છે કે અ પછી એટલે કે રેફ પૂર્વે અ હોય, આ ઈચ હોય એટલે હશ કાઢી નાખ્યું છે. અહીંયા કોઈને કન્ફ્યુઝન થતું હોય તો પછી આમાં જોઈ શકે. પણ આ જે છે આમાં પણ આપણે કોમ્બિનેશન જોવાનું છે. કોમ્બિનેશન જો ઉપરનું આવતું હોય તો ઉપરનો નિયમ જ લાગુ પડે. જો કોમ્બિનેશનમાં પછી આ નિયમ લાગુ પડતો હોય અને આના આ પડતો હોય તો આ જ લગાવવાનું છે. પણ જો બીજા નિયમ હોય તો આ પ્રમાણે લગાવવાનું છે. યકાર થાય છે ને યકાર પછી જતો રહે છે. પછી બીજું આપણે જોયું હતું કે ખર પછી ખર અને અવસાન હોય તો વિસર્ગ થાય. છેલ્લો હોય પાછળ કોઈ વર્ણન કોઈ બીજો શબ્દ જ નથી તો અવસાન છે. પણ ખર હોય તો પણ વિસર્ગ થાય છે. પણ વિસર્ગ થયા પછી ખર જે વર્ણ છે એમાં થોડા ચેન્જીસ હોઈ શકે છે. એટલે એ ખર અંતર્ગત કયા કયા છે તો આપણે જોયું છે કે ખર એટલે કયા કયા આવે? ક ખ ગ ઘ ઞ એમાંથી પહેલા બે ક ખ, ચ છ જ ઝ ઞ એમાંથી બે ચ છ, ટ ઠ ડ ઢ ણ એમાંથી પહેલા બે ટ ઠ, ત થ દ ધ ન એમાં ત થ અને પ ફ બ ભ મ એમાંથી પ ફ. એ બધા કયા છે? કર્કશ વ્યંજન છે. બરાબર. એની સાથે સ, શ અને સ જે છે એ પણ કર્કશ વ્યંજન અંતર્ગત આવે છે. બાકીના જે ત્રણ જે છે ક ખ ગ ઘ ઘ ચ છ જ ઝ ય છેલ્લા ત્રણ તો એ કેવા છે? મૃદુ વ્યંજન અંતર્ગત આવે છે. ઓકે, આવી રીતે આપણે એને યાદ રાખી શકીએ, કારણ કે કક્કો તો આપણને આવી રીતે યાદ છે. એટલે આપણે જોઈએ કે ખર વ્યંજન ખર જે છે એમાં કયા આવે છે? તો ખર એટલે શું છે? ખ ફ માહેશ્વર સૂત્રને આધારે જોઈએ તો ખ ફ છ ઠ થ ચ ટ તૌ કપઈ સ શ સર માહેશ્વર સૂત્રને આધારે અહીંયા લખેલા છે. ઓકે, હવે આમાં વિસર્ગ થઈ ગયો. આપણે સકારનો રેફ થયો, રેફ પછી ખર હોય તો રેફનો વિસર્ગ થઈ ગયો. હવે વિસર્ગ થયા પછી ખર વર્ણ છે કોઈક તો કયું ત્યાં ફેરફાર થાય છે? તો અહીંયા આ જે 5 દર્શાવ્યા છે એમાં લખવામાં ફેરફાર કરવાનો નથી, પણ પઠન કરીએ ત્યારે એ ફેરફાર જરૂર લાગુ પડે છે. તો ખર છે એમાં તો ઘણા બધા વર્ણ છે, પણ એમાંથી આ જે આટલા વર્ણ છે ક ખ પ ફ સ શ સ એટલે પહેલો વર્ગ ક ખ અને છેલ્લો પ ફ બ ભ મ એ પ ફ. તો ક ખ હોય અથવા તો પ ફ હોય. તો ક ખ હોય તો ચેન્જ શું થાય છે? એને આ રીતે બોલાય, ખકાર બોલાય. વિસર્ગનો શું થઈ જાય છે? ખકાર. લખવાનું નથી અને કહેવાય છે અર્ધ સ્વર, જેને સંસ્કૃતમાં પાણીની મુનિએ નામ આપ્યું છે જિહ્વામૂલીય. અને પ ફ જે આવે ખર વર્ણ અંતર્ગત પકાર ફકાર થી શરૂ થતો શબ્દ હોય તો રેફના સ્થાને નહીં, રેફનો વિસર્ગ થયો છે અને વિસર્ગનો પછી ફકાર ઉચ્ચારણ કરવાનું છે. એનું ઉચ્ચારણ ફકાર જેવું કરવાનું છે. ઓકે, વિસર્ગ પછી સકાર આવે છે. વિસર્ગ પછી સકારથી શરૂ થતો શબ્દ હોય તો વિસર્ગનું ઉચ્ચારણ શું કરવાનું છે? સકાર જેવું. ઓકે, એના પછી વિસર્ગ પછી શકાર હોય તો વિસર્ગનું ઉચ્ચારણ શકાર થાય. જે શકાર હોય એ પ્રમાણે એ અડધો શકાર એ થઈ જાય. ઓકે, એટલે અહીંયા જે આપ્યું છે રામક કથયતી, રામક ખાદતી,
આ પ્રમાણે એનો એ થાય છે. બરોબર. હવે એના પછી બીજા જે હોય તો આપણે જોયું કે ક ખ ગ ङ ગ પછી આવે શું છે ચ છ જ ઝ ય. તો ચ અને છ એ ખર વર્ણમાં આવે છે. જો એ બે વર્ણ હોય એમાંથી શરૂ થતો શબ્દ હોય તો આપણે વિસર્ગનું ઉચ્ચારણ કયું કરવાનું છે? તો ચ છ એ તાલવ્ય છે. તાલવ્ય છે એટલે તાલવ્ય શકાર વિસર્ગના સ્થાને થઈ જાય. હવે આમાં લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. બરાબર. અહીંયા લખવાનું અને બોલવાનું બંને એ પ્રમાણે છે. વિસર્ગનો વિસર્ગ રાખવાનો નથી. એટલે ચ છ ચકાર છકારથી શરૂ થતો શબ્દ હોય તો ત્યાં વિસર્ગના સ્થાને એ શકાર થઈ જાય. કયો શકાર થશે? તાલવ્ય શકાર. શંકરનો શ. શંકરનો શ. પછી આગળ છે ચ છ. પછી શું આવે છે? ટઠ. ટઠ કયો છે? એ કયો આવે છે? ક્યાંથી ઉચ્ચારણ થાય છે એનું? મૂર્ધન્ય. એટલે મૂર્ધન્ય શકાર થાય. તો મૂર્ધન્ય શકાર કયો છે? ષટકોણનો શ. એટલે વિસર્ગના સ્થાને એ ષટકોણનો શ થઈ જશે. ઓકે. એ લખવાનું અને બોલવાનું બંનેમાં ચેન્જ થશે. ઓકે. એના પછી આપણે તથ દધન છે. તો તથ ખર વર્ણથી શરૂ થતો શબ્દ હોય તો વિસર્ગના સ્થાને કયો આવશે સકાર? સગડીનો સ. સગડીનો સ. દંત્ય સ. બરાબર ને. હવે સ જે બોલવાના છે એના સંદર્ભમાં ખાસ ધ્યાન રાખવાનું. બધા જે બોલે છે એમાં ખોટું બોલાય છે. એટલે આપણે જે સ્થાન આપ્યું છે એ સ્થાને જીભ અડે તો એ જ સ નીકળે. દંત્ય સ બોલવો હોય તો જીભ આપણી દાંતને અડવી જોઈએ. અને આ પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. પ્રેક્ટિસ કરવાની, થોડી સતર્કતા રાખવાની. તસ્ય નથી. શું છે? તસ્ય. તસ્ય આપણે બોલીએ, આપણે જાતે જ બોલી અને આપણે જ જોવાનું કે હું બરાબર બોલું છું કે નહીં. તો પછી આપણને ભેદ ખબર પડશે. હું તમને સુધારાવડીશ, દરેક વખતે હું સુધારીશ તો તમને પોતાને ખ્યાલ નહીં આવે. તમે બોલી જશો અને પછી અઠ્ઠે ગઠ્ઠે બોલી જવાય એમ એવું થાય. પણ એવું નહીં. આપણે જાતે જ જોવાનું કે આ જીભ જે છે દાંતને અડી કે ઉપર તાળવામાં અડી કે પછી પાછળ જે મૂર્ધા જે કહેવાય ત્યાં અડી. ક્યાં અડી છે? ષટકોણનો શ બોલીએ તો હવા બહાર નીકળે. તો હવા બહાર નીકળે છે કે નહીં? એ જીભનું સ્થાન ક્યાં છે એ સ્થાને આપણે લગાવીએ તો એ જ શકાર નીકળે. ઓકે. એ જ સકાર આપણને એ પ્રાપ્ત થાય. એટલે બોલવાના સંદર્ભમાં આટલું આપણે ધ્યાન રાખીશું. અને એ પ્રેક્ટિસ તમારે જાતે જ કરવી પડશે. પ્રસાદ આપણે બોલતા હોય પણ પ્રસાદ નથી. પ્રસાદ નથી. શું છે? પ્રસાદ છે. એ સગડીનો સ છે તો સગડીનો સ એટલે દંત્ય સ છે. તો દાંતની સહાયથી એ સ બોલવાનું છે. ઓકે. એટલે આપણે આપણું ઉચ્ચારણ છે આપણી જાતે જ આપણે એને સુધારી શકીએ. ઓકે. હવે આપણે જોઈએ આ ઉદાહરણ છે બીજા. સકારમાંથી સીધો રેફ થાય છે. બરાબર. રેફ થયા પછી મેં જેમ કહ્યું હવે નિયમો તમારી સામે રાખજો. આ જે નિયમો છે એ તમારી સામે રાખજો. બધા પાસે છે કે નહીં? બધા પાસે છે લખેલા નોટમાં કે કશે? હા. કોની પાસે નથી? સામે કોની પાસે નથી? કોઈ એવું છે કે સામે નથી નિયમો? મારી પાસે નથી. હું હમણાં એ કરી લઉં છું, લખી નાખું. લખી નાખો. આપણે માત્ર સમજીએ, નોટ આપણે ના જોઈએ તો પછી નહીં આવડે. બરોબર. એ નોટ આ નિયમો આપણે સમજવાના છે અને યાદ રાખીએ એના કરતા પણ સમજવાના છે. પ્રેક્ટિસ જેમ જેમ કરીશું તેમ તેમ નિયમો પછી યાદ રહી જશે. પણ શરૂઆતમાં તો સામે રાખવાના જ છે. હું આ નિયમોને મોઢે કરવાનું કહેતી નથી. બરાબર ને? એપ્લિકેશન જેમ જેમ આવશે અને પ્રેક્ટિસ કરીશું એમ ઓટોમેટિક નિયમ યાદ રહી જશે. ઓકે. હા, બરોબર. શ્રીકાંતભાઈ, હવે તમારે લખવાનું હોય તો પછી એટલે એમાં વાર લાગશે. બરોબર કે નોટમાં છે તમારે? આ નોટમાં તો મેં જયારે પેલું એક્ઝામ્પલ કરેલું તેમાં જ છે, એટલે હું એમાંથી જોઈને કહી દઈશ. હા, બસ એવું જ કહ્યું મેં. યાદ નથી રાખવાનું, સામે રાખવાના છે નિયમો.
ઓકે. ઓકે, હા, બરોબર. હવે આપણે આ જે ઉદાહરણ છે એમાં પહેલો જે છે સકારનો રેફ થઈ જાય છે, એ તો બાય ડિફોલ્ટ સકારનો રેફ થઈ જાય છે. પછી આગળ કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી, એના આપણે અહીંયા ઉદાહરણ છે. ઓકે, વર્ષાબેન પહેલું બોલો. હયૈહિ કેવી રીતે થયું છે? એક મિનિટ. હયૈહિ, હયૈસ, હયૈર અને હયૈહિ. બરોબર, કેમ કે સકાર પછી રેફ અને પછી ખર છે એટલે, અને પછી પદાંત પછી કઈ કોઈ શબ્દ નથી, એટલે અવસાન છે. હા, એટલે વિસર્ગ આવી ગયો. વિસર્ગ આવશે. ઓકે, હા વંદનાબેન. જો મારે બધા સામેની જે આપના બધા ઓકે, જોવા પડશે. હા બરોબર. ઓકે, હિમાલીબેન બોલો. ગુરુહુ, ગુરુસ, ગુરુર અને અવસાન છે એટલે રેફ નો વિસર્ગ થઈ જશે ગુરુહુ. ઓકે, ઓકે, બીજું કોણ બોલશે? કિશોરભાઈ બોલો. રામહ છે એટલે રામસ, રામર અને રામહ. બરોબર. કેમ રામહ થયું? પાછળ કઈ નથી, અવસાન છે. બરોબર. ઓકે, આગળ. હા, આરતીબેન. પ્રભુહુ, તો પ્રભુસ, પ્રભુર અને પછી અવસાન છે એટલે પ્રભુહુ. ઓકે, જોલીબેન. લક્ષ્મણઃ, લક્ષ્મણસ, સકારનો રેફ થશે લક્ષ્મણ, લક્ષ્મણર અને એના પછી અવસાન છે લક્ષ્મણ. એટલે કોઈ શબ્દ નથી. અવસાન એટલે આપણા મનમાં એ વિચારવાનું કે કોઈ શબ્દ નથી, એટલે લક્ષ્મણ એટલે રેફનો વિસર્ગ થઈ ગયો. ઓકે, એના પછી આગળનો નિયમ છે, એના બધા શબ્દો છે. હા, કોણ બોલશે? આરતીબેન બોલો. યુયુધાનઃ અને વિરાટ, વિરાટઃ. તો યુયુધાનસ, વિરાટસ, યુયુધાનર રેફ, વિરાટ રેફ. ના, આપણે બોલવાનું યુયુધાનર વિરાટર. યુયુધાનર વિરાટ. અને રેફની આગળ અ છે અને રેફની પછી ઈ છે. ઈ ક્યાં છે? વિરાટ છે. તો વિરાટ બોલીએ છે તો પહેલો કયો વર્ણ બોલીએ છે? વકાર. તો વકાર છે ને? હા, જે બોલીએ છીએ એ પ્રમાણે આપણે જોવાનું છે. લખાય છે આ રીતે તો ઈ પેલા ન કહેવાય ને વિરાટમાં. હા, ઓકે, તો અ જ ગણવાનો. એટલે રેફની પહેલા અ અને રેફની પછી અ, તો અ નો રેફની પછી અ ક્યાં આવે? વિરાટ વકાર છે તો હા, અ ના આવે, વકાર જ. હા, વકાર જ રહે. તો હર્ષ આવશે. એટલે રેફની પહેલા અ, રેફની પછી હર્ષનો વર્ણ છે એટલે રેફનો ઉ થાય અને ઉનો ઓ થાય. એ ગુણ સંધિને કારણે થાય. એટલે યુયુધાનો વિરાટ. અને વિરાટ માં પણ શું છે? રેફનો વિસર્ગ થાય કારણ કે ત્યાં અવસાન છે. ઓકે, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોણ બોલશે? હા, કોણે હાથ ઊંચો કર્યો છે? બીજા કોઈ બોલો, જે નથી બોલ્યા એ. હેતલબેન બોલો. સૌભદ્રઃ અને દ્રૌપદેયાઃ. સૌભદ્રઃ એનો સકાર થઈ જશે, સૌભદ્રસ. સૌભદ્રનો સકાર નહીં થઈ જાય, સૌભદ્રસ ત્યાંથી શરૂ થશે. હા, સૌભદ્રસ, દ્રૌપદેયાસ. ઓકે, પછી નેક્સ્ટ સકારનો રેફ થશે એટલે સૌભદ્ર અને દ્રૌપદેયા.
ગુડ. પછી એનો દ્ર છે તો એનો અ સાઉન્ડ છે, અને પાછળ બી દ્રવ છે તો એનો બી ઔ સાઉન્ડ ઔ છે. ક્યાં છે? એટલે દ્રવમાં કયો પેલો વર્ણ કયો છે? દ્રવમાં દ દકાર છે. હા, એટલે એનો ઉ થશે, એટલે અ છે એટલે ઉ થશે, અને અ છે ઉનો એટલે ઉ પછી ના થાય. શેનો ઉ શેનો થાય છે? સૌભદ્રનો અ છે એનો ઓલું શું કહેવાય? નિયમ બરોબર સમજવાની જરૂર છે. રેફની ર પૂર્વે રેફનો ઉ થશે. હા, રેફની પૂર્વે અ છે, હા. રેફ પછી હશ છે, દકાર જે છે શું છે? હશ છે. હશે. એટલા માટે રેફનું શું થશે? ઉ ઉકાર થશે. અને ઉકાર થશે, અને ઉનો ઓ થશે. એટલે સૌભદ્ર વચ્ચે ઓ, અને દ્રૌપદેયઃ. ફાઇનલ રૂપ શું થશે? સૌભદ્રૌ. દ્રવ કેવી રીતે થશે? ઓ કર્યો પછી આવું થઈ જશે. સૌભદ્રો દ્રૌપદેયઃ. સૌભદ્રો દ્રૌપદેયાઃ. કેમ કે અવસાન છે પાછળ, એટલે અગેની વિસર્ગત થઈ જશે. એટલે રૂપ શું થશે? સૌભદ્રો સૌભદ્રો દ્રૌપદેયઃ. દ્રૌપદેયાઃ. દ્રૌપદેયઃ. ઓકે, આ પ્રમાણેનું આ સાચું રૂપ છે. ઓકે, કે હા, કોણ છે? શ્રીકાંતભાઈ બોલો નેક્સ્ટ. કુંતી પુત્ર યુધિષ્ઠિરઃ. તો કુંતી પુત્ર નો પેલા સ થઈ જશે, એટલે કુંતી પુત્ર. શેનો? રેફ નો પેલા સકાર થઈ જશે. રેફનો સકાર થતો જ નથી. ના, એટલે પહેલા સકાર થશે. કુંતી પુત્ર શેનો સકાર થશે? વિસર્ગનો સકાર થશે. વિસર્ગનો સકાર થતો જ નથી. વિસર્ગનો સકાર થતો નથી. સકારમાંથી વિસર્ગની ઉત્પત્તિ થાય. સકારમાંથી એટલે શરૂઆત જે મૂળ જે છે એ મૂળ શું છે? કુંતી પુત્રસ. કુંતી પુત્રસ યુધિષ્ઠિરસ. ઓકે, એ સકારનો રેફ થશે, એટલે કુંતી પુત્ર ને યુધિષ્ઠિરર. ગુડ. પછી કુંતી પુત્ર માં રેફની આગળ અ છે, અને પાછળ ય છે. ય એટલે હય વરટ, એટલે હસના એમાં આવી જાય છે. એટલે એનો રેફનો ઉ થશે. ઉનો આ થઈ જશે. ઓ થઈ જશે. ઉનો ઓ થઈ જશે. ને યુધિષ્ઠિરમાં રેફની પાછળ અવસાન છે, એટલે વિસર્ગ થઈ જશે. એટલે કુંતી પુત્રો યુધિષ્ઠિર. બરોબર, બધાને ક્લિયર છે? કુંતી પુત્રો યુધિષ્ઠિર. ઓકે, નેક્સ્ટ કોણ બોલશે? કુસુમબેન બોલો. કુસુમબેન. કુસુમબેન બોલવાનું કે એનું માઇક ચાલુ નથી થતું. ખબર નહીં. યામિની બેન, તમે બોલો. ધૃષ્ટદ્યુમ્નઃ વિરાટઃ. તો ધૃષ્ટદ્યુમ્નસ વિરાટસ ધૃષ્ટદ્યુમ્ન વિરાટ પછી શું બોલવાનું? વિરાટસ ધૃષ્ટદ્યુમ્ન વિરાટ. પછી વિસર્ગ પછી હસ છે, એટલે વિસર્ગ વકાર છે. પછી ક્યાં છે? ધૃષ્ટદ્યુમ્નર કરીને વિરાટર છે. વિરાટ એટલે પછી એટલે અહીંયા હસ છે, એટલે એનો
ઓ થશે એટલે ઉ થશે અને પછી ઉનો ઓ થશે ગુણ સંધિ બરોબર, પ્રમાણે. પણ શેનો ઉ થશે? દૃષ્ટદ્યુમ્નો વિરાટ ના ના, અહીંયા જે કહો છો કે અ છે અને પછી વિસર્ગનો. હશ છે, તો શેનો ઉ થશે? એટલે અ પછી રકાર હોય ને પછી હર્ષ હોય હમ. તો એનો ઉ થશે. શેનો ઉ થશે એમ? વિસર્ગનો. વિસર્ગ ક્યાં છે? વિસર્ગ દૃષ્ટદ્યુમ્નર નહીં. કર્યું. તમે તો દૃષ્ટદ્યુમ્નર કર્યું છે. દૃષ્ટદ્યુમ્નર. રકારનો ઉ થશે. રેફનો ઉ થશે. ઓકે, હા, રેફનો ઉ થશે અને પછી ગુણ સંધિ પ્રમાણે ઓ થશે એટલે દૃષ્ટદ્યુમ્નો વિરાટ વિરાટ વિરાટ. હ તો અને વિરાટર હા, છે, તો વિરાટ કેવી રીતે થયું? એ કારણ કે એના પછી કોઈ શબ્દ નથી એટલે એનું અવસાન છે એટલે એ વિસર્ગ જ રહેશે. વિસર્ગ થઈ જશે. રેફનો વિસર્ગ વિસર્ગ થશે. થઈ રેફનો ઓકે, વિસર્ગ એટલે થશે. ખાસ યાદ રાખવાનું, વિસર્ગને મગજમાં રાખવાનું નથી. વિસર્ગ એ પરિણામ છે. બરાબર, હા. મૂળ શું છે? સકાર છે. સકારમાંથી રેફ થાય છે અને રેફમાંથી પછી જુદા જુદા એના ચેન્જીસ થાય છે. રેફના ચેન્જીસ થાય છે. બરાબર. અને રેફના ચેન્જીસ થાય જ એવું જરૂરી નથી, નિયમને આધારે જોવાનું છે. પણ રેફ આવે છે ક્યાંથી? સકારમાંથી આવે છે. એટલે મૂળ સકાર છે. વિસર્ગ મૂળ નથી. વિસર્ગ એ પરિણામ છે. જેવી રીતે બરાબર. આપણે જોઈએ છે ગુણ સંધિમાં પરિણામ શું છે? ગુણ વર્ણ છે. વૃદ્ધિ સંધિમાં ગુણવર્ણ. પરિણામ શું છે? વૃદ્ધિ વર્ણ છે. બુદ્ધિવર્ણ. એવી રીતે વિસર્ગ સંધિમાં પરિણામ શું છે? વિસર્ગ છે. વિસર્ગ. બરોબર, એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવાનું? સકારથી. સકારમાંથી. અહીંયા ઉદાહરણમાં એટલા માટે આપ્યા છે કે બંને શબ્દ જુદા છે. હવે આ બે શબ્દને ભેગા કરીએ તો પછી શું થાય? તો અહીંયા સકારથી આપણે શરૂ કરવાનું. બરાબર. ઓકે, આગળ કોણ બોલશે બીજું? હા, હર્ષાબેન બોલો. હર્ષ. ઘોષઃ ધાર્તરાષ્ટ્રાણામ. ઘોષસ ઘોષર અને રેફનો ઘોષ ઉ અને પછી ઉ નો આગળ અને રેફની આગળ અ છે એટલે ઉ નો ઉ થશે એટલે રેફની આગળ અ છે ને પાછળ શું છે? હર્ષ છે, સોરી. હર્ષ છે. હા, ધાર્તરાષ્ટ્રાણામ એટલે ઘોષો ધાર્તરાષ્ટ્રાણામ અને મ હલન છે એટલે વિસર્ગ ના આવે. બરોબર, એટલે ઘોષો ધાર્તરાષ્ટ્રાણામ. ક્લિયર? ઓકે, એના પછી બોલો વર્ષાબેન. નેક્સ્ટ છે નાસઃ અસ્તિ. નાસસ અસ્તિ. નાસર અસ્તિ. અની રેફનો ઉ થશે કેમ કે નાસ એટલે અ થાય છે, પાછળ અ આવે છે અને એના પછી પણ અ છે. રેફની પછી પણ અ છે ને રેફની આગળ પણ અ છે એટલે રેફનો ઉ થઈ જશે એટલે નાસૌ અસ્તિ. પછી ઉનો ઓ થઈ જશે એટલે નાસો અસ્તિ અને એનો પછી અવગ્રહ થઈ જશે એટલે અવગ્રહ મૂકવો પડશે. નાસોસ્તિ. અવગ્રહ મૂકવું. બરોબર. હવે નાશસ અસ્તિ, એના પછી શું થાય? એના પછી નાશર અસ્તિ, હા, એના પછી શું થાય? રેફનો ઉ થશે કેમ કે નાશ એટલે નાસ ઉ નાશ. અસ્તિ. એક મિનિટ, કેમ આવું થાય છે? નાશ. ઓકે, લખીએ તો પણ સારું પડશે. અહીંયા જે છે આગળનો એ થશે નાશ. આ બંને ભેગા થાય નાશ બોલાય કે નહીં? નાશ અને બંને ભેગા થઈ નાશ અને પછી રેફ નો શું થયો? ઉ થયો. અસ્તિ. અસ્તિ. હવે આગળ પણ અ છે અને પાછળ પણ અ છે એટલે એનો અ ને ઉ નો ઓ થઈ જશે
પાછળ એટલે આગળ એવું નાસો નથી, અ પછી ઉ આવે તો બંનેના સ્થાને ગુણવર્ણ આવે, જે શું છે? ઓ થશે, ઓ છે. ગુણ હા, ઓ થશે અને પછી નાસો અસ્તિ હમ. એટલે હવે શું થશે? નાશો. અને બંનેને ભેગા કરી શું થાય? નાશો અસ્તિ. હવે અવગ્રહ મૂકવો પડશે, એટલે નાશો સ્તિ નાશો નાસો સ્તિ. બરોબર, હા આ પ્રમાણે એનું એ રૂપ થશે. નાશો સ્તિ. નાશો અસ્તિ એવું ના બોલાય. શું બોલાય? નાશો સ્તિ. નાસો સ્તિ. ઓકે, આગળનું કોણ કહેશે? હા, કિશોરભાઈ બોલો. હા, દેહિનઃ અસ્મિન, દેહિનસ અસ્મિન, દેહિન અસ્મિન. ની આગળ અ છે અને પાછળ અ છે, એટલે અ ને અ છે તો ઉઠી જશે ઉકાર. દેહિન અ રેફ અને અસ્મિન. દેહિના ઉ અને અસ્મિન ને અને ઉ નો ઓ થઈ જાય એટલે દેહિનો અસ્મિન. બરોબર, અને દેહિનો અસ્મિન પછી અકાર છે એટલે દેહિનો નું અનું શું કહેવાય પેલું અવગ્રહ થઈ જશે. દેહિનો અસ્મિન. એટલે થશે દેહિનો અને સ્મિન. અવગ્રહ અને સ્મિન. દેહિનો સ્મિન. બરોબર, આ ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આરતીબેન બોલો. આગમા પાયિનઃ અનિત્યાઃ. તો આગમા પાયિન અનિત્યા ઓકે, આગમા પાયિન અનિત્યાર. પછી આગમા પાયિન પછી રેફની આગળ અ છે અને પછી પણ અ છે એટલે રેફનો ઉ થાય, એટલે આગમા પાયિન ઉ અનિત્યાહ અનિત્યાર. અને ઉ નો ઓ થાય એટલે આગમા પાયિન ઓ અનિત્યા અનિત્યાર. પછી પાછળ અનિત્યામાં પાછળ અવસાન છે એટલે રેફનો વિસર્ગ થઈ જાય અને આગમા પાયિનો અનિત્યાહ. પછી આગમા પાયિન નો અવગ્રહ સાઇન અને નિત્યાહ. કેવી રીતે બોલાશે પછી? આગમા પાયિનો નિત્યાહ. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ હર્ષાબેન. દૃષ્ટ અંતઃ. દૃષ્ટ સ પછી દૃષ્ટર અંતઃ પછી નહીં બોલવાનું. સોરી હા, દૃષ્ટ સ દૃષ્ટ સ નથી, અંતસઃ અંતસ અંત સ પછી નથી, દૃષ્ટર સકાર બોલવાનું. અંતસ પછી દૃષ્ટર અંતર પછી દૃષ્ટુ ઉ અંતુ. અંતુ ક્યાં આવે? અંત આને તો વિસર્ગ છે તો રેફ નો વિસર્ગ જ રહેશે, એટલે આગળ કરવાનું. દૃષ્ટ રેફ દૃષ્ટુ ક્યાં છે? દૃષ્ટુર હે દૃષ્ટુ છે, દૃષ્ટ દૃષ્ટ છે, દૃષ્ટ દુષ્ટ દૃષ્ટર છે. દૃષ્ટર દૃષ્ટર પછી હા, દૃષ્ટુર ઉ દૃષ્ટુ ઉ તમે બોલો છો એટલે તમે જરાક બોલવામાં ધ્યાન રાખો. દૃષ્ટુર નથી. શું છે? દૃષ્ટર. દૃષ્ટર છે. હા, ઓકે, બોલો. પછી દૃષ્ટર. દૃષ્ટર દૃષ્ટુ અને દૃષ્ટુ ઉનો ક્યાં થાય છે? આના પછી આગળ દૃષ્ટુ પેલો ક્યાં થાય? હર્ષાબેન, તમારે એક પછી એક નિયમ લાગુ કરવાનો. આમાં જે છે દૃષ્ટુ ક્યાં થાય છે? દૃષ્ટ અને પછી ઉત કહેવાય, એમાં દૃષ્ટુ ના કહેવાય. આ શું છે? દૃષ્ટુ દૃષ્ટ. દૃષ્ટ એ તો રે કે નહીં? હા,
અને ઉ થાય. હા, દૃષ્ટ પછી રેફ જે છે એનો ઉ થાય ને દૃષ્ટુ ના કહેવાય. અચ્છા. એને દૃષ્ટુ કહેવાય. અને તો દૃષ્ટ કેવી રીતે બોલાય? આને ના ના થાય. આ તો પેલું છે આને કેવી રીતે દૃષ્ટ બોલાય? ઉ. દૃષ્ટ ઉ. આને કેવી રીતે બોલવાનું? દૃષ્ટ ઉ. દૃષ્ટ ઉ. દૃષ્ટ ઉ. બરાબર. એવું છે સોરી, ને બે લખેલું. જુદા પાડવાના. હમ. જુદા જ પાડવાના છે. દૃષ્ટ ભેગા ક્યાં કરવાના છે? દૃષ્ટુ ક્યાંથી છે આ? દૃષ્ટ ઉ. એટલે તમે બોલવાનું જે છે એ દૃષ્ટુ બોલો છો. આ દૃષ્ટુ નથી, આ દૃષ્ટ છે. દૃષ્ટ ઉ. હા દૃષ્ટ ઉ. હા. અને પછી દૃષ્ટ ઓ થશે. ઉનો ઓ થશે. પછી અને દૃષ્ટો દૃષ્ટો દૃષ્ટોંતઃ, કારણ કે અંતઃ રેફ પછી વિસર્ગ આવશે એના માટે. દૃષ્ટોંતઃ. કેવી રીતે લખાય? દૃષ્ટો કરી અને અવગ્રહ કરી ન ને તહ લખવાનું. બરોબર. દૃષ્ટોંતઃ. બરોબર. દૃષ્ટોંતઃ. દૃષ્ટો અંતઃ ના થાય, દૃષ્ટોંતઃ. હા, એક અંત ના. બરાબર છે. હા, બરોબર. બીજું કોણ બોલશે? કુસુમબેન. જી. સહ અમૃતત્વાય. સસ અમૃતત્વાય. સર અમૃતત્વાય. અને રેફની આગળ છે, પાછળ છે, એટલે રેફનો ઉ થશે. એટલે સ ઉ અમૃતત્વાય, એટલે સો અમૃતત્વાય. પછી આનો અવગ્રહ થઈ જશે, એટલે સોમૃતત્વાય. ઓકે, બધાને ક્લિયર? ઓકે, નેક્સ્ટ કોણ બોલશે? હાજી કિશોરભાઈ બોલો. હવે સ્વામીજી, આ સહ છે એનું સ જ નહીં રહે. આપણે ક્યાં? પેલું આ સહ અમૃતવાય છે તો સ નું વિસર્ગ વગરનો જ સ નહીં રહે. કેવી રીતે વિસર્ગ વગરનો સ રહેશે? અત્યારે આપણે સંધિ કરી પ્રમાણે તો સોમૃતત્વાય બરાબર, સોમૃતત્વાય બરાબર થાય છે. હા, તો પણ ઓલું ઘણીવાર આપણે સ ને પેલો પ્રત્યય છે એમાં વિસર્ગ નથી કરતા ને, એવું કંઈક છે ને. તો શું કરીએ છે? વિસર્ગ નીકળી જાય. એ ઓલું તદના નિયમ વાળું કે છે, પણ પાછળ હલ હોય, એમાં પાછળ હલ હોય છે, એમાં સ્વર નથી હોતો. કિશોરભાઈ. અચ્છા અચ્છા, ગોટ ઇટ. હા, ઓકે ઓકે. ઓકે ઓકે. હા, હવે બોલું. હાજી બોલો. સમવેતાસ યુયુત્સવસ સમવેતાર યુયુત્સ્વર સ્વર સમવેતા રેફની આગળ આકાર છે અને રેફની પછી ય એટલે હસ છે, એટલે આ ને હસ એમાં ય થઈ જશે. શેનો યકાર થશે? રેફનો યકાર થશે. બરોબર. સમવેતા યકાર યુત્સવ. સમવેતા અને પછી રેફનો યકાર થઈ ગયો. યકાર થઈ ગયો અને યુત્સવ. યુયુત્સવ. અને પછી યકાર જતો રહેશે. યકાર જતો રહે એટલે શું થશે? સમવેતા યુત્સવ. શું થશે? સમવેતા યુત્સવ. યુયુત્સવ. ઓકે, ફાઇનલ રિઝલ્ટ આ પ્રમાણે આવશે. ઓકે, નેક્સ્ટ અમીબેન બોલો. મને એક્સપ્લેન કરવામાં નહીં ફાવે સ્વામીજી. કેમ ના ફાવે? શરૂઆત કરો. શુરાહા મહેશ્વાસાહા. શુરાહા છે એટલે શુરાસ, મહેશ્વાસાસ. વેરી ગુડ. પછી શુરાર મહેશ્વાસાર. મહેશ્વાસાર. વિસર્ગ નથી ને, ત્યાં સકાર થયો છે ને. સકારમાંથી રેફ થયો છે. રેફ નો પછી વિસર્ગ થઈ ગયો છે. મહેશ્વાસાહા.
ઓકે, પણ આગળ શું છે? શુરાસ, શુરાર, પછી શુરાર. મહેશ્વાસા, મહેશ્વાસાર. તો શું થશે હા. આગળ? રેફની પૂર્વે શું છે? વિસર્ગ આ છે. રેફની પૂર્વે આ છે. વેરી ગુડ. અને રેફ પછી શું હા. છે? એ પછી અ છે. અ છે. સોરી, મ છે એટલે મ છે. મ તો શેમાં આવે પછી? યાદ નથી. હર્ષ છે. હર્ષ છે. મ હા, જે છે હર્ષમાં આવે છે. એટલે હર્ષ એટલે હર્ષમાં શું છે? આવે. આગળ આપણે જોયું છે. બરાબર, એને હા. જરાક યાદ રાખવાની ટ્રીક આપણે જોઈ લેવાની. હા. બરોબર, એટલે મકાર છે એ હર્ષ અંતર્ગત આવે છે. એટલા માટે હા. રેફનું શું થશે અહીંયા? હમ, રેફની પૂર્વે આ આવ્યો અને રેફ પછી આવ્યો. મકાર આવે છે, હર્ષ છે. તો અહીંયા શું છે? હા. નિયમ શું છે? શું થશે એનો? ય રેફનો યકાર થશે અને યકાર પછી જતો રહે છે. જતો રહેશે. હા. તો પછી શું થશે અહીંયા? શુરાહ મહેશ્વાસાહ. શુરા પછી શુરા પછી યો આવશે પેલા. રેફનો યકાર થયો અને યકાર જતો રહ્યો તો શું લખાય પછી હવે? શુરા મહેશ્વાસાહ. યકાર જતો રહ્યો, વિસર્ગ હા. હા. થયો જ નથી. હા. એનું કઈ થયું નથી, જતો રહ્યો. યકાર આવ્યો ને યકાર જતો રહ્યો તો શું થશે? હા. મહેશ્વાસાહ. મહેશ્વાસાહ. એટલે કેવી રીતે બોલાય? શુરા મહેશ્વાસાહ. આ જે છે શુરા અહીંયા ખરું કહેવાય, મહેશ્વાસાહ. સાચું. બે શબ્દ હોય તો આવી રીતે જ લખવાનું હોય. આજે આપણે કર્યું શુરાહા મહેશ્વાસાહ એ ખોટું કહેવાય. હા. બરાબર, એટલે આપણે કોઈ જગ્યાએ જોઈએ તો શુરા મહેશ્વાસાહ એ સાચું છે, પણ ખરેખર જુદા કરીએ તો શબ્દ કયો થાય? શુરાહા થાય. છૂટા કરીએ તો શુરાહા થાય. અને શું થયું છે? યકાર આવ્યો અને યકાર જતો રહ્યો છે. જતો. ઓકે, આગળનો કોણ બોલશે? હા, બીજા કોણ છે? ઉદ્ધવભાઈ, તમે બોલશો? હા, હું બોલું છું. જસ્ટ ફ્રી છે એટલે આમાં કયું આવી છે હવે? મહેશ સ્વામા છે ને? મહેશ સ્વામા મહેશ્વાસાહ ભીમાર્જુન છે. સમા. મહેશ શ્વાસાહ ભીમાર્જુન સમાહ. એટલે આમાં મહેશ શ્વાસ મહેશ શ્વાસા અડધો સકાર મહેશ શ્વાસા ભીમાર્જુન સમાસ. પછી મહેશ્વર નહીં રહન મહેશ્વાસાર ભીમાર્જુન સમાર. અને આના પછી આજે ભીમાર્જુન સમાર છે એમાં તો પાછળ કોઈ છે નહીં શબ્દ, એટલા માટે આનો તો વિસર્ગ જ રહેશે આનો તો. બરોબર. અને આગળ જે છે આમાં આકાર છે સ્વસારમાં આકાર છે અને આ બાજુ ભ છે. શું છે? એટલે જે ભ છે હસ ભ છે આમાં કે હર્ષ છે? હયવરાટ હસ આ જે છે એ હયવરાટ આ રેફ પછી કયો છે? રેફ પછી કયો રે આવે છે? પછી ભ છે. હ છે? ભ ભ છે. ભીમા ભકાર એ ભકાર કેમ આવે છે? હર્ષમાં આવે છે. ભકાર સોરી ભકારસમાં. ઓકે, હમ તો એટલા માટે એનો ય થશે અને પછી ય જતો રહેશે. હા, એટલે ફાઇનલ રૂપ શું થશે? ફાઇનલ મહેશ શ્વાસા ભીમાર્જુન સમા. ભીમાર્જુન, ભીમાર્જુન ને નકાર નહીં. તમે જે ભીમાર્જુન. બોલો છો શું બોલો છો? ઓકે. ભીમાર્જુન. નકાર નહીં, પણ ભીમાર્જુન સમાહા. ઓકે, ઓકે, આગળનું ભીમાર્જુન કોણ બોલશે? આરતીબેન. ભીમાર્જુન સમાહ યુધિ. તો ભીમાર્જુન સમાસ યુધિ, ભીમાર્જુન સમાર યુધિ. પછી રેફની આગળ આ છે અને પછી હર્ષ છે, તો રેફ નો ય થઈ જાય, યકાર થઈ જાય.
ભીમાર્જુન સમાય યુધિ, પછી યકાર આવે અને યકાર જતો રહે એટલે ભીમાર્જુન સમા યુધિ. બરાબર, એટલે ભીમાર્જુન સમા યુધિ ફાઇનલ રૂપ થાય. ઓકે, એના પછી કોણ બોલશે? હા, ગીતાબેન. વિક્રાંત ઉત્મૌજાહ. ઉત્ત નહીં, શું છે? શું છે? ઉત્મૌજાહ. ઉત્તમૌ. તમે જે બોલો છો એ કેવું બોલો છો? હું લખું. ઉત્મૌજાહ આવું છે? ના ના ના, તો શું હા આવી લખેલું રીતે. છે? હા તો અડધો બરાબર. તો બે વાર આવશે. ઉત નથી ઉચ્ચારણ ફાવતું. મૈયાજી બતાવો. અહીંયા જે છે, અહીંયા તકાર છે, તકાર છે. ઓકે, તકાર છે ને પછી કયો વર્ણ છે? તકાર તકાર પછી અકાર. અકાર. હવે બોલો. ઉત ઉત નથી ફાવતું. એટલે અ બોલો. હા, ઉત ઉત મૌજાહ. શું બોલાય? ઉત ના બોલાય. ઉત. તો આખો બોલવાનો. ઉત મૌજાહ. ખ્યાલ આવ્યો? હા બરાબર. હા, બરોબર. હવે વિક્રાંત એટલે વિક્રાંતસ ઉત્મૌજાહ. ઉત નથી, અહીંયા ઉચ્ચારણમાં થોડું ઉચ્ચારણમાં એટલે આપણે એ તો કરવાનું ને, તો ગ્રામરમાં કેવી રીતે પછી મેળ પડે? શીખવાનું આપણે, કઈ વાંધો નહીં. ઉત્ત અહીંયા અ છે એટલે અ બોલવાનો, ઈ હોય તો ઈ બોલવાનો. બરાબર. જે લખેલું છે એ જ બોલવાનું છે. એટલે ઉત્ત નથી લખેલું. શું લખેલું છે? હા, ઉત્તમ લખેલું છે. ઉત્મૌજાહ. ઉત્તમ છે. ઉત્મૌજાહ. ઉત્ત નથી લખેલું, ઉત્ત છે. તમે કેમ એવું કરો છો? ઉત્ત જ બોલું છું મેમ. હા, ઉત્ત બોલો છો કે ઉત્ત બોલો છો તમે? ઉત્ત. હું બોલું છું ઉત્ત, અને તમે શું બોલો છો? ઉત્ત. તમે શું બોલો છો? ઉત્તમૌજાહ. હા, બરોબર. ઓકે. પછી વિક્રાંત ઉત્મૌજાહ. વિક્રાંતસ જે લખ્યું છે એ એક 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 વર્ણ જોવાનું અને બોલવાનું. ઉત્ક્રાંતસ ઉત્મૌજાહ. પછી ઉત્મૌજાહ નથી. ઉત્ત. બોલો. ઉત્મૌજાહ. ઉત્મૌજાહ નથી. આખું તો બોલું છું મેડમ. એટલે એ તમારે પોતાને જોવાનું છે કે તમે આખો બોલો છો કે અડધો બોલો છો? આખો બોલું છું. ઉત્ત તો આખો. ઉત્ત. ઉત્તમાં તમે જે બોલો છો એ બોલો છો, ઉત્ત બોલો છો. હા. અને આ જે છે આવો લખેલો નથી. શું બોલાય? તો અડધો છે એની જોડે. ઉત્ત. શેની જોડે? આની જોડે ત અડધો છે? ના ના ના, પેલા ઉત્ત. ઓકે, ચંદ્રિકાબેન પાસે પ્રેક્ટિસ કરજો અત્યારે. ભલે મેડમ. એનું બનાવો, સંધિ બનાવો. ઉત્ત કરીને પછી ત આખો બોલવાનો. તમે ખાલી ઉત્ત અટકી જાઓ છો. ઉત્ત. ત બોલો પછી. ફરી પાછો ત બોલો. એટલે આમાં જે છે ચંદ્રિકાબેન, તમે જે લોકોને ના હોય ને એ લોકોને જરાક વર્ણ બધા જુદા પાડી અને શીખવાડજો થોડુંક. કારણ કે એ વખતે આ વસ્તુ કરી ના હોય એટલે આ પ્રોબ્લેમ છે. સ્વર સંધિ, જે સ્વર અને જે વ્યંજન છૂટા પાડવાની પ્રેક્ટિસ છે એ મેં કરાવેલી છે. એમાં કાચા હોય એટલા માટે જ આવું થાય. ઓકે, હા બોલો. હવે સંધિ બોલો ખાલી. સંધિમાં વિક્રાંતસ, પછી એનું રેફ થશે વિક્રાંતર. પછી હવે રેફ પેલા ત છે ને રેફ પછી ઉ આવે છે. તો આ થશે રેફ પેલા અ અને એના પછી ઉ આવે છે. એટલે અ ને રેફ પેલા અ ને ઉ આવે એટલે હસ સંધિ થાય. હસ અંતર્ગત આવે. એટલે એનો ઉનો હર્ષ ક્યાં છે? આમાં હર્ષ નથી. ઉ છે, હર્ષમાં આવે. ઉ શેમાં આવે?
ઈચ અંતર્ગત ઉ આવે. અચ્છા ઈચ આવે. એટલે પહેલા જે નિયમો આપણે જોયા છે એને પરફેક્ટ એમાં જોવાના, કયા કયા વર્ણ આવે છે, શું છે. ઈચ વર્ણ આવે એટલે ઈચ એટલે શું? ઉનો ય થઈ જાય. ના, ઈચ એટલે શું? ઈચ એટલે ઈ ઉ ઋણ લુણ. તો ઈ ઉ ઋણ ઋ તો ઉ થયો કે નહીં આમાં? હા થયો. હા, એનો ય થઈ જાય અને પછી ય એમાંથી નીકળી જાય એટલે એનો બોલાય એ રીતે અહીંયા પાછી ભૂલ ન થઈ જાય. ય નીકળી ગયો એટલે બરોબર. વિક્રાંત 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 હું આ શીખી લઈશ, મને બોલતા નથી આવતું. ઉત્ત છે, બીજું કઈ છે ને જે લખેલું છે એ બોલવાનું છે. એટલે આ બોલો ને તો આવડી જ જાય. અચ્છા ઉત્તમ. એમાં અ છે કે નહીં પાછળ? છે. તો બોલવાનું ને અ. ઉત મોજા. હા ઉત્ત. હું ક્યાંની કહું છું ઉત્ત કહેવાય ને, અ બોલતા જ નથી. હું એમને શીખવાડી દઈ કે અટકે છે, મને ખ્યાલ છે. ઓકે, કઈ વાંધો નહીં. સોરી. હવે આગળનો નિયમ કઈ વાંધો નહીં, આપણે તો બોલતા શીખવાનું હોય. ઓકે. હા, બધા શીખીને ના આવ્યા હોય, બધાને કોઈક ને કોઈક જગ્યાએ ભૂલ પડતી હોય. આપણને અહીંયા ભૂલ પડે છે, આપણે જરાક જોઈ લેવાનું. ઓકે, બીજું કોણ બોલશે? હા, બીજું કોણ બોલશે? કોણ છે? કિશોરભાઈ, હા બોલો. હા, સહ ઘોષ અને સ છે પ્રત્યય છે, તદ એ તદ જો. એટલે ઘોષ છે એ હલ છે, એટલે વિસર્ગ નીકળી જશે, એટલે સ ઘોષ. બરોબર. બરોબર. ઓકે. સસ ઘોષ. એમાં સકાર જે છે પ્રત્યય છે, એ પ્રત્યયનો જ લોપ થાય છે, કારણ કે પાછળ શું છે? હલ છે. ઓકે, નેક્સ્ટ. હા, કોણ છે? વર્ષાબેન બોલો. સહ શબ્દ સ છે એ તદનું તદ પુલ્લિંગનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે અને શબ્દમાં એટલે શબ્દ એ હલ એટલે આપણે માહેશ્વરી સૂત્રમાં જે હયવરટનું જે હલ છે એમાં શબ્દ આવે શ આવે એટલે તદ પછી હલ હોય તો વિસર્ગનો લોપ થાય એટલે સ શબ્દ થશે. આમાં શું થશે? આપણે હંમેશા જોયું છે કે વિસર્ગની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? સકારમાંથી. એટલે હવે આ સકાર જે છે અહીંયાથી એનો રેફ થતો જ નથી. આ એક જ નિયમ એવો છે કે તદ અને એ તદ નું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ સહ અથવા તો એષ, એની અંદર જ આ એક જ નિયમ લાગુ પડે છે. એમાં શું થાય છે? સસ શબ્દ એનો સકારનો રેપ થતો નથી. આ અપવાદ છે. સકાર પોતે જ ઉડી જાય છે, એટલે શું થશે? સશબ્દ. ઓકે, પછી એષ હોય તો એષ શબ્દ. ઓકે, પછી આગળ છે જે પેલું જોયું હતું, સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થયો. ક્યારે? જ્યારે અવસાન હોય અથવા તો ખર હોય. હવે એ ખર અંતર્ગત અહીંયા નિયમો છે, એ નિયમોને આધારે આપણે અહીંયા જોવાનું છે. ઓકે, હરિહી કૃપા. હા, કુસુમબેન બોલો. હરિહી કૃપા શું થશે? ઓકે, કોણ છે બીજા? ગીતાબેન તમે બોલો. તમે બોલશો અથવા તો બીજું કોઈ બોલો? આરતીબેન તમે બોલો. હરિહી કૃપા. હરીશ કૃપા, હરીર કૃપા, પછી રેફની પહેલા નહીં, આમાં તો શું છે? રેફ પછી. હા, રેફની પછી ખર વર્ણ હોય તો એટલે ક ખ હોય તો અડધો ખ આવે, એટલે હરી. રેફ પછી ખર વર્ણ હોય તો રેફનું શું થાય? રેફનું
જે શબ્દ હોય એ પ્રમાણે કે ક અને ખ હોય તો એનો અડધો ખ થઈ જાય. હરીર હરીર કૃપા, પછી શું થશે? તો હરી ખ. આ નિયમ કેમ ભૂલી જાવ છો? આ વિસર્ગ. હા, યસ. પછી આ પહેલો વિસર્ગનો નિયમ જે છે એ તમે હા. ભૂલી ગયા. યસ. આ જે છે અહીંયા આપણે જોયું છે કે રેફ પછી ખર હોય તો ખર નો શું થઈ જાય? વિસર્ગ. યસ. બરાબર, વિસર્ગ થાય ને. એટલે હા, પહેલા શું એક થશે? વિસર્ગ થશે. હા, પહેલા વિસર્ગ થશે. બરોબર. અને વિસર્ગ થાય હરિહી કૃપા. હવે એ હા. વિસર્ગ પછી કૃપા એટલે એ શું છે? ખર ખર વર્ણ છે. તો હા. અહીંયા શું થશે? વિસર્ગમાં અડધો શું ખ. થાય? અડધો વિસર્ગમાં ખ. અડધો ખ થઈ જાય, વિસર્ગનો ખકાર થાય. વિસર્ગનો ખકાર થાય. બરોબર. હવે લખવામાં આપણે કોઈ ચેન્જ કરવાનો નથી, બોલવામાં કરવાનું છે. તો શું બોલાશે? હરિ કૃપા. કૃપા. હરિ કૃપા. હરિ કૃપા. ઓકે, નેક્સ્ટ કોણ બોલશે? યામિની બેન, તમે બોલશો? વંદના બેન? હું બોલું મેડમ? મામકાહ પાંડવાહ મામકાસ મામકાર પાંડવાહ. ક્યાંથી થયો? સ બોલી. હા, મામકાર. સકાર પછી સકારનો રકાર થયો. નહીં, એટલે મામકાર મામકાસ પછી શું છે? પાંડવાહ. પાંડવાહ એટલે કે પાંડવાસ? પાંડવાસ. હા, પછી એટલે રકાર પછી પ છે. સકારનો રેફ થયો. સકાર, હા, સકારનો રેફ થયો અને રેફ નહીં, સકારનો પછી રેફ થયો તો શું બોલવાનું? મામકાર પાંડવાર. મામકાર પાંડવાર. પાંડવા શું બોલવાનું? પાંડવાર. હા, બરોબર. પછી પાંડવાર. પછી મામકાફ એટલે પણ ના પહેલા એટલે પ ને ફ હોય તો એનો ફકાર થઈ જાય. શેનો ફકાર થઈ જાય? વિસર્ગનો ફકાર થાય. હા, પણ આપણે તો અહીંયા મામકાર છે. મામકાર એટલે રેફનો ફકાર થઈ જાય. રેફનો શું થાય? અડધો ફ થાય. મામકા એના પછી ખર વર્ણ હોય તો રેફનો વિસર્ગ થાય. મામકા પછી ખરવર્ણ હોય તો વિસર્ગ, રેફનો વિસર્ગ થાય. ઓકે, હા, રેફનો શું થાય? વિસર્ગ થાય. વિસર્ગ થાય. અને અહીંયા શું થશે? અહીંયા શું થશે? પાંડવામાં પાંડવાર છે. પાંડવાર એના પછી એ અવસાન છે એટલે એ વિસર્ગનો વિસર્ગ જ રહેશે. વિસર્ગ છે. પાંડવાર છે એ વિસર્ગ છે? ના, રકાર માંથી વિસર્ગ થશે. હા, એટલે તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગમાં તમારે એ ચેન્જ કરવાનું છે કે વિસર્ગ એ પરિણામ છે. વિસર્ગ પરિણામ છે. હા, બરોબર. વિસર્ગમાંથી નથી થતું, વિસર્ગ એ પરિણામ છે. હવે આ વિસર્ગ અહીંયા પરિણામ આવ્યું, એના પછી શું કરવાનું? મામકાફ પાંડવાહ. પાંડવા છે. પાંડવાહ બોલી. હા, એટલે અહીંયા કોઈ ચેન્જ કરવાનું નથી, પણ બોલવામાં શું બોલવાનું છે? ફકાર બોલવાનું છે. ફકાર બોલવાનો. મામકાફ પાંડવાહ. ઓકે, વંદનાબેન બોલો આગળનું. ના, ઓકે. સર્વશઃ પૃથ્વીપતે. હા, એમાં સર્વશ પૃથ્વીપતે અને સ નો રેફ થશે એટલે સર્વશર પૃથ્વી
પૃથ્વીપતે પૃથ્વીપતે. પૃથ્વીપતે અને રેફ ને સ્થાને આ પૃથ્વી છે એટલે પકાર છે ખર છે એટલે શું થશે? પકાર છે એટલે રેફ શું થશે? નિયમ છે એ જોવાનો છે. રેફનો શું થાય? રેફ પછી શું છે? ખર વર્ણ છે, શું થાય? ખર વર્ણ છે એટલે વિસર્ગ જ રહેશે. વિસર્ગ રહેશે નહીં, રેફનો વિસર્ગ થશે. રેફનો વિસર્ગ થશે, સોરી. વિસર્ગ ક્યાં રહેશે? હા, રેફનો વિસર્ગ થશે. હા. અને લખવામાં વિસર્ગ જ લખાય અને બોલવામાં પકાર છે એટલે ફ બોલવાનું થશે. એટલે સર્વસ્વ પૃથ્વીપતે. સર્વશઃ પૃથ્વીપતે. સર્વશઃ પૃથ્વીપતે. ઓકે ઓકે. હવે આગળનું છે, કોણ બોલશે? હર્ષાબેન બોલો. આપણે સમય થઈ ગયો છે, હા, એટલે એક કામ કરીએ, કારણ કે દદ્મુઃ પૃથકઃ, સોરી, દદ્મુઃ પૃથક. પૃથક ક્યાં છે? પૃથક લખ્યું છે એ બોલવાનો પ્રયત્ન કરવાનો. સોરી. દદ્મુઃ પૃથક. હા. દદ્મુસ પૃથક. હવે તો હલન છે એટલે એનો હલન જ રહેશે. દદ્મુર પૃથક અને રેફ નો વિસર્ગ આવશે એટલે દદ્મુ પૃથક. વિસર્ગ થઈ જાય તો શું બોલવાનું? દદ્મુખ મુખ પૃથક. દદ્મુખ પૃથક. દધમુ પછી દધમુ રેફ નો શું થઈ ગયો? વિસર્ગ થયો. વિસર્ગ થયો. વિસર્ગ નો ફળ તો બોલવાનું. બોલવામાં શું થાય? દધમુફ પૃથક. દદ્મુફ પૃથક. દદ્મુફ પૃથક. ઓકે, વર્ષાબેન આગળનું બોલી જાઓ. ઓકે, હિમાલીબેન. વર્ષાબેન તમને બોલે તો હિમાલીબેન આગળ કરી અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. હિમાલીબેન નથી અત્યારે. હું બોલું? ઓકે, કિશોરભાઈ બોલો. લક્ષ્મણઃ તિષ્ઠતિ. લક્ષ્મણસ તિષ્ઠતિ. લક્ષ્મણર તિષ્ઠતિ. અને રેફ પછી ખર છે તો એટલે વિસર્ગ થઈ ગયો. લક્ષ્મણઃ તિષ્ઠતિ. પણ તકાર છે એ ઓલા સગડીના સ જેવું છે. લક્ષ્મણસ તિષ્ઠતિ. એટલે લક્ષ્મણસ તિષ્ઠતિ. લક્ષ્મણસ તિષ્ઠતિ. એક મિનિટ. હા, લક્ષ્મણસ તિષ્ઠતિ. બોલવામાં ને બેયમાં એમ જ રહેશે, લખવામાં. ઓકે, લક્ષ્મણસ તિષ્ઠતિ બોલવાનું અને વાંચવામાં બંનેમાં આ પ્રમાણે કરાય. એવી રીતે શબ્દઃ તુમુલઃ, નકુલઃ સહદેવઃ, આ બધા તમારાથી કરાશે, ખ્યાલ આવશે તો આ કરજો. બરોબર? તમે ઓકે, આ હોમવર્કમાં થશે કે નહીં થાય? ખ્યાલ આવે તો જી થઈ જશે. આ કરીશું આપણે બેથી આગળ. હાજી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વિસર્ગ સંધિના નિયમો છે એ બધા જે રૂપ કરવા આપ્યા છે એ રૂપ જે નથી બોલ્યા એ લોકો નેક્સ્ટ ટાઈમ બોલજો. ઓકે, એટલે હોમવર્કમાં જે છેલ્લા શબ્દો છે એ છે આવડે તો કરજો, ન આવડે તો ના કરજો, છોડી દેજો. ફરી વખત આપણે કરીએ ત્યારે જોઈશું. ઓકે, ના તમે રક્ષાબંધન પહેલા 10 આપ્યા હતા ને એ અમે કરીને મોકલ્યા છે ચંદ્રિકાબેન ને. અચ્છા, કઈ વાંધો નહીં. તો પછી એટલે એ જોઈ લઈશું આપણે નેક્સ્ટ ટાઈમ. અને આ શબ્દો છે એ પણ તમને ફાવે તો કરજો. અને બીજું કે ભગવદ્ ગીતાની બુક
જે છે કોઈકની જેની પાસે હોય તો બરોબર છે, ન હોય તો તમે એ બુક લઈ આવજો, બહુ હેલ્પફુલ થશે આપણે. એનું આગળનું પેજ છે એ આપેલું છે ગીતા પ્રેસની છે. હવે જે લોકોની પાસે ન હોય બુક, મેળવી શકાય એવું ન હોય, એને પીડીએફ આપવામાં આવશે. પણ જો મળે એવી હોય તો એની કિંમત બહુ વધારે છે નહીં, 60 રૂપિયા કિંમત છે. તો તમે એ બુક લાવી શકીએ આપણે, અને સારી આપણા ઘરમાં વસાવા જેવી છે. અને આપણે ગ્રામરના બધા નિયમો ને જે એની આધારે આપણે જોઈશું, ભગવદ્ ગીતાના બધા શ્લોકોનું અર્થઘટન આપણે એ પ્રમાણે કરીશું. એટલે આ બુક જે છે એમાં અન્વય આપેલો છે, પદચ્છેદ આપેલો છે. એટલે એ સાથેની એ બુક લાવવાની, ભગવદ્ ગીતાની ગમે તે બુક નહીં, આજે એનો નંબર ઉપર લખેલો હશે અને એ નંબરને આધારે એને કહેવાનું. 12 નંબર છે, ગીતા પ્રેસ 12 નંબર. 17 નંબર છે. 17 એનો નંબર નંબર છે 70 નંબર હશે, અથવા તો ના 17 તમારી પુસ્તક બતાવો તો કિશોરભાઈ, અંદર છે પદચ્છેદ? છે. હા બરોબર. એટલે આવું આ રીતની બુક જોઈએ જેમાં પદચ્છેદ હોય. પદચ્છેદ એટલે જે શબ્દો છે એને જુદા કરીને બતાવેલા હોય. ભગવદ્ ગીતા ગ્રુપમાં ફોટો મોકલેલો જ છે. હા, એટલે ગ્રુપમાં જે ફોટો મોકલ્યો છે એને આધારે તમારે એને પૂછવાનું, અને એમાં લખેલું હોવું જોઈએ પદચ્છેદ. ઓકે, અને એ બુક જે છે એ તમે મંગાવીને પદચ્છેદના અન્વય સાથેની છે. હા ઓકે, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. હરિઓમ. હરિઓમ. હરિઓમ.